જમ્મુ કાશ્મીરના પહેલગામમાં બનેલી આ ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે। આતંકીઓ નિર્દોષ લોકોને નિશાન બનાવતા પહેલા તેમનો ધર્મ પૂછ્યો અને ત્યારબાદ ગોળીઓની વરસાદ કર્યો। આ નિર્મમ ઘટનાને લઈ સમગ્ર દેશમાં રોષની લાગણી જોવા મળી રહી છે। કેન્દ્રીય મંત્રી અને ગુજરાત ભાજપના પ્રમુખ CR પાટીલે આ અંગે પ્રતિભાવ આપતા કહ્યું હતું કે આતંકવાદની આવી ઘાતકી ઘટનાઓને હું ખૂબ જ કડક શબ્દોમાં વખોડું છું। નિર્દોષ લોકોને ધર્મના આધાર પર મારવાનો પ્રયાસ એ માનવતા પર કલંક છે। પાટીલે વધુમાં કહ્યું કે આ દુઃખદ ઘટનામાં જીવ ગુમાવનાર તમામ મૃતકોને હું અંતઃકરણપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પિત કરું છું અને ઈજાગ્રસ્તો માટે વહેલી તકે સાજા થાય તેવી પ્રાર્થના કરું છું। આવા કૃત્યો દેશના એકતાને ખંડિત કરી શકે નહીં। આતંકવાદીઓ દ્વારા કાશ્મીરના પહેલગામમાં પર્યટકોને એમને ધર્મ પૂછીને હિન્દુ હોવાની ખાતરી કર્યા પછી સીધું ફાયરિંગ કરીને એમની જે હત્યા કરવામાં આવી છે આ ઘૃણાસ્પદ બનાવને હું વખોડી કાઢું છું। આ બનાવમાં મૃત્યુ પામનાર આ દેશના લગભગ 28 જેટલી વ્યક્તિઓ કે જેમને એમની પત્નીની હાજરીમાં એમના સ્નેહી સગાઓની હાજરીમાં જે હત્યા કરવામાં આવી છે એ અત્યંત દુઃખદ ઘટના છે। ગુજરાતના પણ 3 લોકો ભાઈ શ્રી શૈલેષભાઈ, શ્રી યતીશભાઈ, શ્રી સ્મિતભાઈ, આ 3 જણનું પણ આ બનાવની અંદર એમનું પણ મૃત્યુ થયું છે। હું આ 3 લોકો સહિત આખા દેશમાં જે કુલ હમણાં સુધી 28 લોકોનું મૃત્યુ થયું છે કે જેમની હત્યા કરવામાં આવી છે એમના કુટુંબીજનો ઉપર આવેલી આ આફતમાં ભગવાન એમને શક્તિ આપે એવી ભગવાનને પ્રાર્થના કરું છું। માનનીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબ પણ પોતાનો પ્રવાસ ટૂંકાવીને તરત જ ભારત દેશ પાછા આવ્યા છે અને આખા દેશને વિશ્વાસ છે કે જેમની હત્યા થઈ છે એમનો બદલો જરૂર લેવામાં આવે। આખો દેશ એક થઈને એની રાહ જોઈ છે અને ચોક્કસપણે બીજી વાર આવું કોઈ કૃત્ય કરતાં પહેલાં વિચાર કરે એવી કડક સજા એમને થાય એ કરવા માટે આપણે બધા કટિબદ્ધ છીએ।